ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે છે ને આપણે ઓડિયો અને પ્રવાહ આધારિત ચેપ્ટર જોતા હતા. તો આપણે ગયા લેક્ચરમાં 52 પ્રશ્નો સોલ્વ કર્યા હતા. હવે ત્યારબાદ આપણે 53માં નંબરનો ક્વેશ્ચન તો જોવાના છીએ આજે. આજનો આ પ્રશ્ન છે ને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને થોડોક લેન્ધી પણ છે, એટલે આપણે આને અલગ રાખેલો છે. સૌપ્રથમ જોઈએ, એ અને બી વચ્ચેનું કુલ અંતર ડી કિલોમીટર છે. એટલે કે અહીં છે આ એ છે અને આ બી છે. આ બંને વચ્ચેનું અંતર છે ડી કિલોમીટર આપેલું છે, એટલે ખબર નથી કેટલું છે. અને ત્યારબાદ પ્રવાહમાં કાપેલું, એટલે કે પ્રવાહમાં કાપેલું અંતર, એટલે કે અહીં આ કહેવા માંગે છે કંઈ એક્સ પ્લસ વાયમાં કાપેલું અંતર કુલ અંતરના 3 ગણું છે. એટલે આપણને 3 આપેલા છે, એના બરાબર આપણને રેશિયોમાં આપેલો છે. ત્યારબાદ પ્રવાહ સામે કાપેલું, સામે એટલે કે એક્સ માઇનસ વાય કુલ અંતરના 2 ગણું છે, એટલે આપણે 2 મૂકી દઈએ. જો પ્રવાહમાં લાગતો સમય એ પ્રવાહ સામે કાપેલા અંતર કરતાં 10% ઓછો છે. એટલે આ વાક્ય બહુ ખૂબ જ સમજવા જેવું છે. કે સૌપ્રથમ જોઈએ, ફરી વખત જોઈએ, જો પ્રવાહમાં જેટલો સમય લાગે છે, એટલે એક્સ પ્લસ વાયમાં જેટલો સમય લાગે છે, આપણને આ સ્પીડનો રેશિયો આપેલો છે, બરોબર છે. હવે આપણે સમયનો પણ રેશિયો આપેલો છે. જો પ્રવાહમાં લાગતો સમય કીધેલું છે, કુલ અંતર કાપેલા અંતર કરતાં 10% ઓછો છે. એટલે આમાં જેટલો સમય લાગે છે એના કરતાં 10% ઓછો. ધારો કે સમય છે ને 100% લાગતો હોય અહીં, તો અહીંયા 90 લાગે, 10% ઓછો, એટલે કે તો આ 0 0 કટ 10/9 મળે. અથવા તો બીજી રીતના આ પણ થાય, 10%નો મતલબ થાય 1/10. હવે આપણે કીધેલું છે ઓછો છે, એટલે કે માઇનસ કરવાનું, તો 10માંથી 1 જાય તો 9 વચ્ચે, અને બીજી બાજુ 9/10, આ રીતના પણ થઈ શકે. એટલે આપણને આટલી માહિતી આપેલી છે પ્રશ્નમાં, એટલી માહિતી આપેલી છે. ત્યારબાદ જોઈએ બીજું શું આપેલું છે. એટલે પ્રવાહમાં આપેલું છે 1 કલાક અને 24 મિનિટમાં 24 કિલોમીટરનું અંતર કાપે છે. હા, અહીંયા 24 આપેલા છે, પ્રવાહમાં આપેલા છે. તો પ્રવાહનો દર શોધો. એટલે આપણને શોધવાનું છે વાય બરાબર કેટલા. સૌપ્રથમ શરૂ કરીએ તો આપણને છે ને સૌપ્રથમ આ આપેલું છે ને 1 કલાકમાં ટોટલ પ્રવાહની દિશામાં કરી નાખ્યો આપણે એક્સ પ્લસ વાય. 21 કિલોમીટરનું અંતર છે ને 1 કલાક પ્લસ 24 મિનિટમાં કાપે છે. એનો મતલબ થશે 24/60 કરવા પડશે, મિનિટ આપેલું છે, અને ગુણ્યા 60 કરવા પડશે મિનિટ ફેરવવા માટે કલાકમાં. એ કહીએ તો 12 અહીં 12 × 60, એટલે કે અહીં 7/5 થઈ જશે. એટલે કે આ રીતના થશે કંઈક 7/5, એટલે અંશનો છેદ અંશમાં વયો જશે. 21 × 5/7, એટલે કે આ રીતનું કંઈક થશે 7 × 3. એટલે આપણને પ્રવાહની દિશામાં ઝડપ મળી ગઈ છે ને 15 કિલોમીટર પ્રતિ કલાક. હવે આપણને એક્સ પ્લસ વાય બરાબર 15 આ મળી ગયા છે. અહીં 15 કિલોમીટર પ્રતિ મળી ગયા છે એક્સ બરાબર. હવે છે ને 21 કિલોમીટરનું અંતર કાપે છે. જેમ કે અહીં જો એક્સ પ્લસ વાય અને એક્સ માઇનસ વાય આ બંનેનું આપણે ગુણોત્તર લઈએ તો એ 3/2નો સમયનો હતો ઝડપનો, એટલે કે અહીં 21 કિલોમીટરનું અંતર કાપે છે, તો ગુણ્યા 7 કરેલા છે. તો પછી અહીં પણ 7 કરી નાખીએ તો એને 14 કિલોમીટર કાપેલું હોય અંતર, કારણ કે આ રેશિયો આપેલો છે આપણને પ્રશ્નમાં 3 ગણું, કુલ અંતરના 3 ગણું. એટલે કે આ 5 હોય તો આ રીતના 3 ગણું, ત્યારબાદ 2 ગણું, એટલે કે 7 × 14. એટલે આ 21 કિલોમીટરનું અંતર હતું. આ પ્રવાહની વિરુદ્ધ દિશામાં આપણે એ રીતના હવે ફરીથી 14 મેળવીશું. પણ હવે અહીંયા સમય આપણને નથી ખબર આનો. જેમ આ પણ સમયનો ગુણોત્તર પણ આપણે છે વ્યસ્ત કરી નાખશું તો એ સમયનો મળે છે. સમયનો પણ આપણને આપેલો છે 9/10. હવે આના બરાબર આપણને આપેલા છે 9 બરાબર આપણને આપેલા છે 1 કલાક અને 24 મિનિટ. આ રીતનું કરીશું તો એ 12/60 કરી નાખશું તો ઉપર પણ વચ્ચે એ જ લાગે છે 7/5. હવે આ 9 બરાબર આપણને 7/5 ફરી વખત અહીંયા સાઈડમાં લખી નાખીએ તો બબ્બે આપણને આમાં
ગુણોત્તર આપેલા છે. એટલે આ રીતના પ્રશ્ન થોડોક લેન્થી બની જાય છે. એટલે આ લેક્ચરમાં આપણે છે ને આ પ્રશ્ન લીધો. આ 9 બરાબર આપણને 7/5 આપેલો સમય આવડો આવ્યો અહીં જો 1 કલાક અને 24 મિનિટ 21 કિલોમીટરનું અંતર. એટલે આના બરાબર આપણને 7/5 આપેલા છે. તો અહીં 10 બરાબર કેટલા થશે? આ રીતના ત્રિરાશિ મૂકી દેવા. 9 બરાબર આપણને 7/5 આપેલા છે, બરોબર. તો 10 બરાબર કેટલા થાય? હવે આને આ રીતના કંઈક આનો ચોકડી ગુણાકાર થાય તો આ 10 ગુણ્યા 7/5 આ 9 ની નીચે આવશે એટલે 14/9 મળે. સમય મળી ગયો છે આપણને. હવે અંતર પણ આપણને કહે છે અને સમય કરવો હોય તો આ રીતના 14/9. હવે આ અંશનો છેદ અંશમાં આવી જશે એટલે આ 14 ગુણ્યા 9/14. આ 14 કટ કરી નાખશું તો આપણને x-9 પણ મળી જશે. 9 કિલોમીટર પ્રતિ કલાક. હવે તો આપણે જે નોર્મલ મેથડનો યુઝ કરતા નહીં, આ કિંમત આપણી પાસે બે છે, પ્રવાહની દિશાની પણ અને પ્રવાહની વિરુદ્ધ દિશાની. જેમ કે આપણે આ સૂત્ર આપણી કિંમતો મેકતા હતા x + y જેમ y x y x - y. આપણને આ ખબર છે 15 કરીશું 9. હવે આપણને ખબર છે આ બંનેનો સરવાળો કરીએ તો x મળે એટલે પ્રવાહની બોટની ઝડપ મળે. પ્રવાહની વિરુદ્ધ દિશા પ્લસ પ્રવાહની દિશા એટલે 15 + 9 છેદમાં 2 એટલે કે 24/2 એટલે કે 12. આ 12 મળી જાય, આ 3 મળી જાય. તો આપણને જે અહીંયા શું પૂછેલું છે? પ્રવાહનો દર એટલે કે પ્રવાહની આપણને આ પૂછેલું છે. તો પ્રવાહની ઝડપ આપણને મળી ગઈ છે 3. ફરી એક વખત આપણે છે ને પ્રશ્ન પહેલેથી જોઈએ તો અહીંયા આપણને આપેલું ચોક્કસ અંતર કાપે છે. એ આપણે સૌપ્રથમ અહીંયા જણાવ્યું. ત્યારબાદ છે ને એક ગુણોત્તર આપેલો છે, સ્પીડનો ગુણોત્તર આપેલો છે. જો અહીંયા આપેલો છે. જો પ્રવાહમાં કાપેલું અંતર કુલ અંતરના 3 ગણું છે. પ્રવાહમાં એટલે એ વાત પ્રવાહને એટલે આપણે સમજવાનું x + y એ 3 ગુણ આપેલું છે. અને પ્રવાહની સામે એટલે કે x - y સમજવાનું છે. 3/2 ગુણોત્તર મળેલો છે ત્યાં. હવે ત્યારબાદ આગળ આપણને જઈએ તો બીજો ગુણોત્તર પણ આપેલો છે. આ આપણને સ્પીડ મળી ગયો. ત્યારબાદ ટાઈમનો પણ આપેલો છે. 10% ઓછો લાગે એટલે કે આપણે કર્યું હતું 1/10 એટલે કે 9/10નો રેશિયો લાગે પ્રવાહની દિશા પ્લસ પ્રવાહની વિરુદ્ધ દિશામાં. હવે આપણને આ બે ગુણોત્તર મળી ગયા. એના બરાબર આપણને હજી એક વધારાની માહિતી આવી હતી. પ્રવાહની દિશામાં છે ને 1 કલાક અને 24 મિનિટમાં છે ને 21 કિલોમીટરનું અંતર કાપીએ. એટલે આપણે જે આ સૂત્ર મૂક્યું એ આ મુજબનું છે. અંતરના છેદમાં સમય. આ અંતર છે અને આ સમય આપેલો છે. તો આપણને છે ને x + y નો પ્રવાહની દિશામાં ઝડપ મળી ગઈ 15. તેવી જ રીતના આપણે 15 આપેલા છે. હવે આપણને છે ને 15 આપેલા છે, 15 મળી ગયા x + y બરાબર. હવે આપણે x - y ની કિંમત શોધવી એટલે પ્રવાહની વિરુદ્ધ દિશાની. હવે આપણને ટોટલ 21 કિલોમીટરનું અંતર આપેલું છે. તો સ્પીડનો 3 બરાબર 21 આપેલા છે એટલે 3 × 7 કરવી તો 21 મળે. તો 2 × 7 કરવી કેટલા મળે? તો 14 મળે. હવે આપણે પાસે સમયનો પણ રેશિયો હતો એટલે કે જો 9 બરાબર છે ને 1 કલાક અને 24 મિનિટ થાય તો 10 બરાબર કેટલા થાય? તો તેવી રીતના આપણે મળ્યા હતા છે ને 14/9 મળ્યા હતા. 14/9. હવે આ છે ને ત્રિરાશિ મૂકી એટલે છે ને આ 14/9 ઉપર વહી ગયા આવડા 14 કટ થાય એટલે x - y બરાબર 9 મળ્યા. પછી એનો મતલબ આપણે જે રેશિયો વાળું સૂત્ર છે એમાં કિંમતો મૂકી દીધી x + y ની x - y ની. એટલે પ્રવાહની દિશામાં ઝડપ, પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ. આ બંનેનો સરવાળો કરીએ તો પ્રવાહની બોટની ઝડપ મળે. પછી આમાંથી આ બાદ કરવી તો આપણને પ્રવાહની ઝડપ મળે. તો ફાઇનલી આપણો રાઈટ આન્સર છે ને આ 3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે. આ બહુ લેન્થી પ્રશ્ન છે એટલે આવા જો એક્ઝામમાં પૂછાઈ શકે એ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો ન સમજાણો ફરી વખત જોઈ લેજો રિવાઇઝ કરી. ત્યારબાદ 54મો પ્રશ્ન છે. એક માણસ છે ને 8 કલાકમાં 30 કિલોમીટર જઈને પરત આવી જાય છે. એટલે 8 કલાકમાં છે ને આ 30 કિલોમીટર જઈને પરત આવી જાય. એટલે અહીં આ ધારો કે એ બિંદુ છે, આ બી છે. અહીંથી જઈને આમ છે ને પાછું પણ વહી આવે છે.
એટલે તે 30 કિલોમીટર ટોટલ અંતર કાપી નાખ્યું એ ત્યાં 8 કલાકની અંદર. ત્યારબાદ સ્થિર પાણીમાં હોડીની ઝડપ એટલે કે આપણે જે સૌપ્રથમ આપણે રેશિયો વાળું સૂત્ર મૂકી દઈએ. હોડીની ઝડપ એટલે કે x આપણને 4 આપેલા છે, પ્રવાહની ઝડપ કરતાં 4 ગણી એટલે કે આની કરતાં 4 ગણી હોય. જો 1 હોય તો આ 4, આ રીતના થઈ ગયો. આ બંનેનો સરવાળો કરી 5 અહીંયા આવે. પછી x માઇનસ માંથી y કરવી તો 3 જવાબ આવે. હવે આપણને છે ને 30 સમય લાગે છે ને 3 કલાક 30 કિલોમીટર જઈને પૈસા આવે છે. એટલે આપણે 2 વખત જઈને પાછું આવવાનું છે. 30 કિલોમીટર લાગે છે રેડી, 8 કલાકમાં જઈને પૈસા આવે છે. એટલે પહેલાં છે ને 5 કલાકનો સમય લાગ્યો હોય છે. આની કિંમત આપણે છે ને 5x લઈ દઈએ, કારણ કે આ રેશિયો આપેલો છે સ્પીડનો. આપણે પછી ફરી વખત પ્રવાહની વિરુદ્ધ દિશામાં આપેલું છે, એના 3xનો સમય લાગે. બરાબર, ટોટલ અંતર 8 કલાકનું. આજે આપણે ઇક્વેશન બનાવ્યું ને એ ટાઈમ બરાબર ડિસ્ટન્સના છેદમાં સ્પીડ, એટલે કે સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. ત્યારબાદ ઉડાડીએ તો ઉપર 6 વધ્યા છે અને 10, એટલે 6x વધ્યા પ્લસ અહીં 10x બરાબર 8 કલાક. છેદમાં x છે આ બધા, અહીં છેદમાં લખી નાખશું. ત્યારબાદ આ જે કિંમત મળે આ બંનેનો સરવાળો કરી નાખશું તો 16 માઇનસ 8 બરાબર ને આ બાજુ આવશે. બરાબર અહીં છે ને x બરાબર વધેલા છે 2x. અહીં 8 માંથી 8 જાય તો 16 માંથી 8 જાય તો 8 વધે. હવે x આ બે રે આવી આવશે તો x વચ્ચે તો x બરાબર છે ને આ 8x આ બાજુ વ્યા છે બરાબર, એટલે 8x અને 16 હતા અહીં, એટલે 16 છેદમાં 8 બરાબર કરીએ તો 2x જવાબ આવશે. ફરી વખત જોઈ લઈએ તો જેમ કે અહીં 6 છેદમાં x વધેલા હતા, ત્યારબાદ અહીં 10 છેદમાં x બરાબર 8. હવે આ બંનેનો સરવાળો કરી 16, આ બંનેમાંથી કોમન કાઢી લેતા 6x પ્લસ આ રીતના કર્યું તો 16x કરી જોઈએ. 16x છેદમાં x એટલે 2x, 2 વખત x છે એટલે 1x અહીં વધશે. આ એ ગુણાકારમાં આવી જશે x, તો x ને કરતા બનીએ તો 16 છેદમાં 8 એટલે કે 2 મળ્યા. હવે 2 જે કિંમત મળે એ આપણે ઉપર જે અહીંયા જો એના વડે ગુણી નાખશું 2 વડે તો આપણને બધાની કિંમત મળી જશે. કારણ કે x બરાબર આપણે રેશિયો આપેલો છે ને તેને આમ ગુણોત્તરમાં આપેલો છે. હવે બધાને 2 વડે ગુણી નાખશું તો આપણને બધાની વેલ્યુ 84 વેલ્યુ મળી જશે. જેમ કે પ્રવાહની વિરુદ્ધ દિશામાં 6 મળી જાય, પ્રવાહીની ઝડપ 2 મળી જાય, અહીં 8 મળી જાય હોડીની ઝડપ. આને 2 વડે ગુણો તો અહીં 2 થાય, ત્યારબાદ અહીં 2 વડે તો 10. આ રીતના બધો ગુણોત્તરની આપણને વેલ્યુ મળી જશે. તો આપણને પ્રવાહની ઝડપ કીધું છે તો એટલે 2 થાય y બરાબર. ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન. છેલ્લો પ્રશ્ન છે હોડી અને પ્રવાહ આધારિત પ્રશ્ન 55માં નંબરનો. ત્યારબાદ હવે આપણે છે ને અહીં હોડી અને પ્રવાહનો બીજો ચેપ્ટર ચાલુ કરશું. તો ચાલો, મોટરબોટની ઝડપ અને પાણીના પ્રવાહની ઝડપનો ગુણોત્તર. મોટરબોટ એટલે કે x, પાણીનો પ્રવાહ એટલે કે y. ગુણોત્તર 36:5 આપેલો છે. અહીં x પ્લસ y આવે અને અહીં x માઇનસ y, એટલું તો મેકી જ દેવાનું. છેલ્લો પ્રશ્ન આપણે 55 ટોટલ પ્રશ્નો સોલ્વ કર્યા. આટલું તો આપણે બધામાં મેકતા હતા. 36 + 5 એટલે કે 41, 36 - 5 એટલે કે 31. બરોબર છે એટલી વાત ક્લિયર. ત્યારબાદ જોઈએ આગળ. જો બોટ પ્રવાહની દિશામાં 5 કલાક અને પ્રવાહ 5 કલાક અને 10 મિનિટમાં જાય છે તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં લાગતો પ્રવાહની દિશામાં છે ને 5 કલાક અને 10 મિનિટમાં જાય છે. પ્રવાહની દિશા આપેલું છે એટલે આપણને છે ને આ રેશિયો આપેલો છે ઝડપનો આપેલો છે. ઝડપ એટલે કે સ્પીડનો. આ બે લઈ લઈએ આપણે 41 અને 31. આપણને છે ને સમય શોધવાનું કીધું છે.
અંતર જ્યારે પણ સમાન હોય જ્યારે અંતર સમાન હોય એટલે ડિસ્ટન્સ છે ને કોન્સ્ટન્ટ હોય, ત્યારે ઝડપનું વ્યસ્ત ગુણોત્તર છે ને સમયનો થાય. એટલે 31 આવે અહીંયા 41. આટલી વાત તો ક્લિયર હતી. ત્યારબાદ અહીં છે ને 5 કલાક અને 10 મિનિટનો સમય લાગે છે. આ 31 બરાબર આપણને 5 કલાક અને 10 મિનિટનો સમય આપેલો છે. એટલે આ શૂન્ય શૂન્ય 5 6 30 31 જેના છેદમાં 6 કિંમત મળેલી. 31 બરાબર આ આપણને આપેલું છે. તો 41 બરાબર શું થાય? જેમ કે આમ ત્રિરાશિ મૂકી 31 બરાબર 31 છેદમાં 6 કિંમત આપેલી છે. તો 41 બરાબર કેટલા? એટલે આ 41 આયા ગુણાકારમાં જાય. 41 ગુણ્યા 31 છેદમાં 6. હવે આ એરિયાની નીચે બી આવે એટલે કે અહીં બી આવે. તો આપણને મળે 41 છેદમાં 6 એટલો સમય. તો આપણો રાઈટ આન્સર છે. જો આને આ મળે અપૂર્ણાંકમાં ફેરવી નાખ્યા તો શુદ્ધમાં કલાકમાં સમય આપીએ તો આ રીતના થાય 66 અને 36 થઈ ગયા. પછી વધ્યા કેટલા? પાછળના 5 વધ્યા તો 5 36 ને 5 41 થાય એટલે 6.5 છેદમાં 6. હજી આપણે મિનિટમાં ફેરવી નાખીએ તો ગુણ્યા 60 કરી નાખશું એટલે 6 દાન 60 એટલે 6 કલાક ગુણ્યા 5 ગુણ્યા 10 એટલે 6 કલાક અને 50 મિનિટ એટલો સમય લાગે. તો અહીં આપણે હોડિયાના પ્રવાહ ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ. તો તમને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો અહીં છે ને આપણે નવા લેક્ચરમાં મળીશું. તો હવે તો જય હિન્દ.